શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદારશ્રીઓએ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના અમદાવાદમાં દાનમાં મળેલ 29 વીઘા જમીન પર શ્રી ઉમિયા ધામ સંકુલ નિર્માણ માટે ચર્ચા ચિંતન શિબિર યોજી. મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના અમદાવાદ ગામમાં શ્રી ઉમિયા માતાજી મંદિર અને શ્રી ઉમિયા ધામ શિક્ષણ સંકુલના નિર્માણ માટે અમલાવદ ગામના દાતાશ્રી પ્યારચંદ પાટીદાર, શ્રી ઉકાજી પાટીદાર સમાજ તરફથી 29 વીઘા જમીન શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાને અગાઉ જમીન દાનમાં આપવામાં આવેલ હતી. મધ્યપ્રદેશના પાટીદાર સમાજના હિતમાં દાન મળેલ જમીન પર શ્રી ઉમિયા માતાજી મંદિરના શ્રી ઉમિયા ધામ શિક્ષણ સંકુલ નિર્માણ કરવાનો અગાઉ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સંબંધિત વિગતવાર ચર્ચા વિચારણા ચિંતન કરવા માટે યોગ્ય માર્ગદર્શન માટે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદારશ્રીઓ મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ, સંસ્થાનના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી પ્રહલાદભાઈ પટેલ, ઉજ્જૈન રામ મંદિરના અધ્યક્ષ શ્રી ને કારોબારી સભ્ય શ્રી શાંતિલાલ ગામિત, કારોબારી સભ્યશ્રીઓ ડોક્ટર ભગવાનદાસ પાટીદાર, શ્રી યુવરાજસિંહ પાટીદાર, શ્રી દિનેશભાઈ પાટીદાર, શ્રી રાજેશભાઈ પાટીદાર, શ્રી મહેન્દ્રભાઈ પાટીદાર, શ્રી દિલીપભાઈ પાટીદાર, ડોક્ટર વિજયભાઈ પાટીદાર, શ્રી સુભાષજી પાટીદાર, મીડિયા પ્રભારી શ્રી પી.એ. પટેલ ઉપરાંત અનેક સમાજ શ્રેષ્ઠીજીઓ, સમાજના મહાનુભાવો તેમજ અમલાવદ ગામના શ્રી ઈદવેશ પાટીદાર, શ્રી બાલારામ પાટીદાર, શ્રી શ્યામ પાટીદાર, શ્રી ઉમેશ પાટીદાર, શ્રી સુનિલ પાટીદાર સાથે ગામના અન્ય સમાજ બંધુઓની સંયુક્ત ચર્ચા ચિંતન શિબિર તારીખ 6/5/2025 ને મંગળવારે અમલાવદ ગામની સમાજવાડીમાં યોજાઈ. ચિંતન શિબિરમાં શ્રી ઉમિયા ધામ સંકુલ નિર્માણ નિમિત્તે દાનમાં મળેલ જમીન સંબંધિત સરકારી કાયદાકીય વહીવટી સંબંધિત કોઈ પ્રશ્નો કે ગૂંચ કે મુશ્કેલી હોય તો તેનો નિરાકરણ યોગ્ય ઉકેલ માટે વિગતવાર ચર્ચા દરમિયાન દરેક મહાનુભાવોએ પોતપોતાના વિચારો, સૂચનો રજૂ કર્યા હતા. આ અગાઉ ઉપરોક્ત સમગ્ર પ્રતિનિધિ મંડળ અને સમાજના મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ દાનમાં મળેલ જમીન પર રૂબરૂ જઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ ચર્ચા ચિંતન શિબિરના અંતે સર્વે મહાનુભાવોએ અમલાવદ ગામમાં દાનમાં મળેલ જમીન પર સમાજના હિતમાં ઉપરોક્ત જમીન પર શ્રી ઉમિયા માતાજી મંદિર અને શ્રી ઉમિયા ધામ શૈક્ષણિક સંકુલ નિર્માણ કરવાના દ્રઢ સંકલ્પ સાથે ચિંતન શિબિરનું સમાપન કરવામાં આવ્યું હતું. જય શ્રી ઉમિયા. પી.એ. પટેલ, મીડિયા પ્રભારી, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24.